હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સેમિકન્ડક્ટર લેક્ચર નંબર 2 રેડી ફર્સ્ટ લેક્ચર માં આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટર નું ઇન્ટ્રોડક્શન જોયું હતું અને એના બેન્ડ ડાયાગ્રામ જે આપણે જોયા હતા બરાબર, અલગ અલગ મટીરીયલના મેટલના એટલે મીન્સ કે કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર તો એના બેન્ડ ડાયાગ્રામ છે આપણે જોઈએ. હવે આજે આપણે સિલિકોન મટીરીયલની છે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે બેસિક જે જનરલ યુઝ કરીએ છીએ સેમિકન્ડક્ટિંગ મટીરીયલ કે જેનો આપણે સ્ટડી કરીએ છીએ એમાં સૌથી પહેલું છે સિલિકોન. રાઈટ, સિલિકોન મટીરીયલનો સૌથી વધુ આપણે છે સ્ટડી છે કરીએ છીએ. તમે 12th માં બી છે સ્ટડી કરીને આવ્યા. સિલિકોનનો એટોમિક નંબર કેટલામો છે? તો કે સિલિકોનનો એટોમિક નંબર છે 14, બરાબર. એટોમિક નંબર Z = 14. તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવું હશે? ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, ઇલેક્ટ્રોનની સંરચના સિલિકોનમાં તો કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય આપણને ખ્યાલ છે. 1s2 રેડી, 2s2, 2p6, 3s2, 3p2. બરાબર, જો 14 ઇલેક્ટ્રોન છે થઈ જાય છે. 2 + 2 4 + 6 10 + 2 12 + 2 14. બરાબર, એટલે કે સિલિકોન પાસે 14 ઇલેક્ટ્રોન છે. n બરાબર એક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, n બરાબર 2 કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, n બરાબર 3 કક્ષામાં 4. એટલે કે n બરાબર 3 કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. બરાબર છે. n નંબર જે 3 છે, n નંબર 3, બરાબર, n = 3. n બરાબર 3 કક્ષામાં હજી કેટલા ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે? તો કે 4 ઇલેક્ટ્રોનની જે રિક્વાયરમેન્ટ છે કે હજી 4 ઇલેક્ટ્રોન પડી જાય તો n બરાબર 3 કક્ષા પણ કેવી થઈ જાય? પૂરી થઈ જાય, ફેલ થઈ જાય. બરાબર, 3p2 છે ને 3p6 થવું જોઈએ. એટલે કે સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એવું આપણે કહી શકીએ. બરાબર, સિલિકોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. એટલે કે હજીની કક્ષા પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની છે જરૂર છે. બરાબર, સિલિકોનને કેટલા ઇલેક્ટ્રોનની છે જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની. એટલે કે આપણે એના માટે વાત કરીએ, આ જે 4 ઇલેક્ટ્રોન છે એને કેવા બીજા ઇલેક્ટ્રોન કહેવાય? એને વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહેવાય. બરાબર, એને કેવા ઇલેક્ટ્રોન કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન્સ પણ છે કહેવાય. વેલેન્સ ઇલેક્ટ્રોન્સ નો મીનિંગ શું? તો કે એ જ ઇલેક્ટ્રોન છે ક્યાંય પણ બંધ બનાવવામાં, બોન્ડ બનાવવામાં આ 4 ઇલેક્ટ્રોન છે જે આઉટર મોસ્ટ ઓર્બિટ, બાહ્યતમ કક્ષા, ઇંગ્લિશમાં શું કહેવાય? આઉટર મોસ્ટ ઓર્બિટ. એટલે કે આ 4 ઇલેક્ટ્રોન છે બોન્ડ બનાવવામાં છે પાર્ટિસિપેટ છે કરશે. બાકીના 1s2 અને 2s2 એટલે કે પહેલી ને બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ક્યાંય કક્ષા ઇંગ્લિશમાં કહેવાય ઓર્બિટ, એ ક્યાંય બોન્ડ બનાવવામાં છે પાર્ટિસિપેટ કરશે નહીં. બરાબર છે, વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. આગલા લેક્ચરમાં આપણે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડનો ડાયાગ્રામ છે આપણે જોયો કે જે નીચે બેન્ડ ડાયાગ્રામ છે ડ્રો કર્યો છે, વેલેન્સ બેન્ડ છે ડ્રો કરેલો. બરાબર, વેલેન્સ બેન્ડ ઉપર જે બેન્ડ હતો એને કન્ડક્શન બેન્ડ કહેવાય. વચ્ચે જે ગેપ છે ને બેન્ડ ગેપ EG વડે જે ડિનોટ કરીએ છીએ, બેન્ડ ગેપ EG. બરાબર, વેલેન્સ બેન્ડમાં આપણે કયા ઇલેક્ટ્રોન ડિનોટ કરીએ છીએ? આઉટર મોસ્ટ ઓર્બિટ ના ઇલેક્ટ્રોન. બરાબર, આઉટર મોસ્ટ ઓર્બિટ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે આપણે એમાં છે ડિનોટ કરીએ છીએ. બાકી n બરાબર 1 કક્ષા ક્યાં હોય? n બરાબર 2 કક્ષા પણ હોય. બરાબર 1, n બરાબર 2 એમાં પણ છે ઇલેક્ટ્રોન છે રહેલા. n બરાબર 3 માં બી ઇલેક્ટ્રોન છે. રાઈટ, પણ જે પાર્ટિસિપેટ કરતા હોય એને જ આપણે વેલેન્સ બેન્ડમાં છે ડ્રો કરીએ છીએ. બાકી n બરાબર 1, n બરાબર 2 એ રીતના પણ છે હોય છે. સિલિકોન, બરાબર છે. આવું જ બીજું મટીરીયલ કયું છે? જર્મેનિયમ. રેડી, જર્મેનિયમનો એટોમિક નંબર કેટલામો છે?
તો કે એટોમિક નંબર છે 32 બરાબર છે એટલે કે એમાં પણ તમે જોશો તો આઉટર મોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો કે અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન્સ છે હશે આઉટર મોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 4 ઇલેક્ટ્રોન્સ છે હોય એટલે કે સિલિકોન અને જર્મેનિયમ બંનેની બાહ્યતમ કક્ષામાં આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન્સ છે બરાબર છે એટલે કે બંને કેવા કેવા છે તો કે બંનેને ટેટ્રાવેલેન્ટ કહેવાય કેવા કહેવાય ટેટ્રાવેલેન્ટ સિલિકોન અને જર્મેનિયમ બંને કેવા મટીરીયલ થયા ટેટ્રાવેલેન્ટ મટીરીયલ થયા ટેટ્રા નું મીનિંગ થાય છે 4 બરાબર છે ટ્રાઈ એટલે કે 3 થાય બરાબર ટ્રાઈ એટલે કે 3 ઇલેક્ટ્રોન ટેટ્રા એટલે કે 4 પેન્ટા એટલે કે 5 બરાબર એટલે કે આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે કે સિલિકોન અને જર્મેનિયમ એવા મટીરીયલને કેવું કહેવાય છે ટેટ્રાવેલેન્ટ મટીરીયલ છે કહેવાય છે રેડી આ છે જે આપણે બંને મટીરીયલનો જેનો સ્ટડી કરવાનો છે એની બેઝિક ઇન્ફોર્મેશન છે હવે આપણો ટોપિક છે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર સેમિકન્ડક્ટરનો હવે સેમિકન્ડક્ટર છે બે ટાઈપના હોય બરાબર ફર્સ્ટ સેમિકન્ડક્ટર છે એને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય સેકન્ડ ટાઈપનો સેમિકન્ડક્ટર છે એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય બરાબર સેમિકન્ડક્ટરના બે ટાઈપ છે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરને કેવું સેમિકન્ડક્ટર કહેવાય બીજું એનું નામ છે પ્યોર સેમિકન્ડક્ટર રેડી એનું બીજું નામ શું છે પ્યોર સેમિકન્ડક્ટર એટલે કે એવું સેમિકન્ડક્ટર કે એની અંદર જો સિલિકોનનો સેમિકન્ડક્ટર લીધો હોય તો સિલિકોનના જ એટમ હોય બીજા એક એટમ ન હોય એને કેવું સેમિકન્ડક્ટર કહેવાય ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય એટલે એને પ્યોર પણ આપણે કીધું છે કે સિલિકોન તો સિલિકોનના જ એટમ છે જર્મેનિયમ તો જર્મેનિયમના જ એટમ છે બીજા એક એટમ છે સ્ટ્રક્ચરમાં નથી ક્રિસ્ટલમાં નથી બરાબર છે તો એને આપણે પ્યોર સેમિકન્ડક્ટર અથવા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય સેકન્ડ આપણે શું કીધું એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરના પાછા બે ટાઈપ છે એન ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ પી ટાઈપ સેમિકન્ડક્ટર રેડી એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરના પાછા બે ટાઈપ છે એન ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ પી ટાઈપ સેમિકન્ડક્ટર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કઈ રીતના બને તો કે પ્યોર સેમિકન્ડક્ટરમાં તમે ઇમ્પ્યુરિટી એડ કરો બરાબર પ્યોર સેમિકન્ડક્ટર અથવા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર આ બંને તો એક જ છે બરાબર છે ઇન્ટ્રિન્સિક અથવા પ્યોર સેમિકન્ડક્ટરમાં તમે ઇમ્પ્યુરિટી એડ કરો ઇમ્પ્યુરિટી એટલે કે અશુદ્ધિ અશુદ્ધિનો મીનિંગ અહીંયા શું કરવાનું કે બીજા એક એટમ અહીંયા સિલિકોનનો સેમિકન્ડક્ટર છે તો પ્યોર સેમિકન્ડક્ટર તો સિલિકોનની જગ્યાએ બીજા એટમ એક બે એટમ બીજા નાખી દો બરાબર છે ઉદાહરણ તરીકે તમે એક્ઝામ્પલ બોરોન લ્યો બોરોન એમાં નાખી દીધું તો એ બોરોન અહીંયા કયા તરીકે મળશે ઇમ્પ્યુરિટી થશે બરાબર એટલે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં બીજા એટમ એડ કરો બીજા એટમ એડ કરવાની પ્રોસેસને શું કહે ઇમ્પ્યુરિટી કહેવાય બરાબર ઇમ્પ્યુરિટી એડ કરો તો શું બને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે બને રેડી પ્યોર સેમિકન્ડક્ટર એટલે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં તમે કાંઈ બીજા એટમ એડ કરો બોરોન છે ફોસ્ફરસ છે ગમે બરાબર એલ્યુમિનિયમ છે બીજા એટમ એડ કરો તો ઇન્ટ્રિન્સિક માંથી કેવું થઈ જાય એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે થઈ જાય અને કઈ ઇમ્પ્યુરિટી એડ કરો છો એમાંથી n ટાઈપ અને p ટાઈપ સેમિકન્ડક્ટર બને બરાબર કયા ટાઈપની ઇમ્પ્યુરિટી એડ કરો છો એમાંથી n ટાઈપ અથવા p ટાઈપ ઇમ્પ્યુરિટી છે એમાંથી બનશે બરાબર આપણે સ્ટડી કરશું ત્યારે બધું આવશે બરાબર તો આટલું વસ્તુ છે આપણે ખ્યાલ હોવી જોઈએ કે સેમિકન્ડક્ટરના છે બે ટાઈપ છે બરાબર
હવે આપણો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરનો પહેલો ટોપિક છે સ્ટાર્ટ કરીએ છીએ. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, રાઈટ, જેને પ્યોર સેમિકન્ડક્ટર પણ છે કહેવામાં આવે છે. એમાંથી ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં સૌથી પહેલો જે આપણે જોશું એ છે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, જેને મેં અહીંયા I.S વડે છે ડિનોટ કરી દીધું છે. crystal structure of intrinsic semiconductor I.S, right? હવે હમણાં જ આપણે વાત કરી કે સિલિકોનની આઉટર મોસ્ટ ઓફની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, બરાબર? તો એક સિલિકોન પાસે આપણે અત્યારે એક સિલિકોન ડ્રો કરીએ, તેની આઉટર મોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન લખીને તમને ખ્યાલ આવે. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આ એક સિલિકોન શું કરશે? તો કે બાજુનો કોઈ સિલિકોન એટમ હશે, બરાબર? આની પાસે પોતાના 4 ઇલેક્ટ્રોન હોય, તો શું કરશે? આ સિલિકોન સાથે બોન્ડ છે ક્રિએટ કરશે, બરાબર? બોન્ડ ક્રિએટ કર્યું એટલે આ ઇલેક્ટ્રોન આપણે અહીંયા ડિનોટ કરીએ. રેડી? એ જ રીતે આ સિલિકોન બીજા સિલિકોન સાથે બોન્ડ ક્રિએટ કરશે. આપણે ડ્રો કરીએ. એક સિલિકોન છે બીજા 4 સિલિકોન સાથે જે જોડાશે, કેમ કે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. રેડી? સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, માટે એક સિલિકોન છે બીજા 4 સિલિકોન સાથે કનેક્ટેડ થશે. આ જે બોન્ડ બને છે, બરાબર, બંધ બને છે, એ કયા પ્રકારનો બંધ હશે? કયો જોઈએ તમે? આ જે બોન્ડ ક્રિએટ થયો એ કયા ટાઈપનો બોન્ડ હશે? તો કે બોન્ડને કહેવામાં આવે છે કોવેલેન્ટ બોન્ડ, બરાબર છે? કયા ટાઈપનો બોન્ડ બને છે અહીંયા? કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડને આપણે શું કહી શકાય? ભાગીદારી વાળું બંધ પણ કહી શકાય. એક સિલિકોન, આ સિલિકોનના 4 ઇલેક્ટ્રોન છે, બરાબર છે? આની પાસે 4 ઇલેક્ટ્રોન છે. એમાંથી આ સિલિકોનનો એક ઇલેક્ટ્રોન અહીંયા છે, આ સિલિકોનનો એક ઇલેક્ટ્રોન અહીંયા છે. ના બંને વચ્ચે છે બંધ બની, બરાબર? તો આ બંને કેવો કહેવાશે? કોવેલેન્ટ બંધ છે કહેવાય, સહસંયોજક બંધ. કોવેલેન્ટ બોન્ડને ગુજરાતીમાં શું કહેવાય? સહસંયોજક બંધ. એટલે કે બે સિલિકોન વચ્ચે કોવેલેન્ટ બોન્ડ છે બનશે, ભાગીદારી બંધ. આ સિલિકોન એમ લાગે કે આ બે ઇલેક્ટ્રોન મારે છે, આ સિલિકોન એમ લાગે આ બે ઇલેક્ટ્રોન છે મારે. એટલે જો આની પાસે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયું, એટલે આ સિલિકોન એમ લાગે કે ભાઈ મારી બાહ્ય કક્ષા ભરાઈ ગઈ, આ સિલિકોન એમ લાગે કે મારી બાહ્ય કક્ષા પણ છે ભરાઈ ગઈ. રેડી? એટલે કે એક સિલિકોન છે બીજા 4 સિલિકોન સાથે કોવેલેન્ટ બોન્ડ છે બનાવશે. કોવેલેન્ટ બોન્ડ બનાવીને શું બનાવશે? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે ફોર્મ કરશે. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર? અને શું કહેવાય? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે કહેવાય. ક્રિસ્ટલ એટલે શું? તો કે એમાં એટમ બધાય છે એરેન્જમેન્ટમાં હોય, બરાબર? એટલે કે આ જે છે ને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે કે આની અંદર જો બધી જગ્યાએ સિલિકોનના જ એટમ છે, બીજા એક એટમ નથી. એટલે કે આને કેવું સેમિકન્ડક્ટર કહેવાય છે? ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય, પ્યોર સેમિકન્ડક્ટર. બીજા એક એટમમાં છે
નહીં. હવે અહીંયા જો બધા ઇલેક્ટ્રોન કેવા છે તો કે બોન્ડમાં ફોર્મેશન થયેલા છે, બંધમાં જોડાયેલા છે. એક ઇલેક્ટ્રોન ફ્રી નથી. જો બધા ઇલેક્ટ્રોન કેવા છે, બોન્ડમાં છે, ક્રિએટ થયેલા છે, બોન્ડમાં છે, જોડાયેલા છે બંધમાં. બરાબર? એક કે ઇલેક્ટ્રોન ફ્રી નથી. આ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે. આ ક્યારનું છે તો કે આ આપણે 0 કેલ્વિન ટેમ્પરેચર નું ડ્રો કરેલું છે. બરાબર? એટ 0 કેલ્વિન ટેમ્પરેચર. બરાબર? આ ક્યારનું છે 0 કેલ્વિન. બરાબર? હવે તમને ખ્યાલ હોય કે કેલ્વિન ને સેલ્સિયસ માં કઈ રીતના કન્વર્ટ કરવું. બરાબર છે? 0 કેલ્વિન બરાબર કેટલા અંશ સેલ્સિયસ થાય તો કે -273 અંશ સેલ્સિયસ. બરાબર છે? કેટલું થાય? -273 અંશ સેલ્સિયસ. 0 ટેમ્પરેચર તો આપણને ખ્યાલ છે 0 ડિગ્રી એ બરફ છે થઈ જાય છે. બરાબર છે? તો -273 અંશ સેલ્સિયસ છે. બધા ઇલેક્ટ્રોન કેવા હોય તો કે બોન્ડમાં છે, કનેક્ટ થયેલા હોય. બધા ઇલેક્ટ્રોન બોન્ડમાં છે. બરાબર? એટ 0 કેલ્વિન ટેમ્પરેચર all electrons are in covalent bond. રેડી? 0 કેલ્વિન ટેમ્પરેચરે બધા ઇલેક્ટ્રોન કેવા છે, બોન્ડમાં જોડાયેલા છે. એનો મીનિંગ શું થાય તો કે નો ફ્રી ઇલેક્ટ્રોન્સ આર અવેલેબલ. એક ફ્રી ઇલેક્ટ્રોન્સ છે નહીં. બરાબર? નો ફ્રી ઇલેક્ટ્રોન્સ આર અવેલેબલ ફોર કન્ડક્શન. એટલે 0 કેલ્વિન ટેમ્પરેચરે બધા ઇલેક્ટ્રોન કેવા છે, બોન્ડમાં જોડાયેલા છે. બરાબર છે? એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન એક અવેલેબલ નથી. નો ફ્રી ઇલેક્ટ્રોન્સ આર અવેલેબલ ફોર કન્ડક્શન. એક ઇલેક્ટ્રોન ફ્રી નથી. એનો મીનિંગ શું તો કે 0 કેલ્વિન ટેમ્પરેચરે એક ઇલેક્ટ્રોન ફ્રી નથી. તો 0 કેલ્વિન ટેમ્પરેચરે સેમિકન્ડક્ટર. બરાબર? 0 કેલ્વિન ટેમ્પરેચરે સેમિકન્ડક્ટર behave as a insulator. બરાબર? 0 કેલ્વિન ટેમ્પરેચરે સેમિકન્ડક્ટર કેના તરીકે બિહેવ કરશે? ઇન્સ્યુલેટર તરીકે છે બિહેવ કરે. બરાબર? એટ 0 કેલ્વિન ટેમ્પરેચર સેમિકન્ડક્ટર બિહેવ એઝ એ ઇન્સ્યુલેટર. શું કામ ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે છે તો કે એક ઇલેક્ટ્રોન ફ્રી હોતા નથી. 0 કેલ્વિન ટેમ્પરેચરે એક ઇલેક્ટ્રોન ફ્રી હોતા નથી. બરાબર? એક ઇલેક્ટ્રોન ફ્રી નથી હોતા એટલે કે કરંટ પાસ નહીં થાય. એટલે આપણને ખ્યાલ છે કે કરંટ ક્યારે પાસ થાય તો કે કરંટ ત્યારે જ પાસ થાય કે જ્યારે ફ્રી ઇલેક્ટ્રોન છે મૂવ કરે. કરંટનું ઇક્વેશન આપણને ખ્યાલ છે I q / t. q એટલે કે ચાર્જ કેરિયર અને t એટલે કે ટાઈમ. ચાર્જ છે ટાઈમ સાથે મોશન કરે ત્યારે કરંટ પ્રોડ્યુસ થાય. તો આમાં તો ચાર્જ જ નથી, ફ્રી ઇલેક્ટ્રોન જ નથી. તો ઇલેક્ટ્રોન ન હોય તો કઈ મોશન કરવાની વાત ન આવે એટલે કરંટ પ્રોડ્યુસ થાય નહીં. એટલે જ આપણે કીધું કે 0 કેલ્વિન ટેમ્પરેચર સેમિકન્ડક્ટર કેવું છે? ઇન્સ્યુલેટર છે. રાઈટ? તો આ ટોપિક છે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. બરાબર છે? પેપર સ્ટાઇલ ની આપણે વાત થઈ છે. બરાબર? 4 માર્ક્સ માં એવું પૂછ્યું કે ભાઈ એક્સપ્લેન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો તમારે ફિગર ડ્રો કરવાની છે. રાઈટ? બીજી પણ એક ફિગર છે તમે ડ્રો કરી શકો. એ કઈ તો કે સિલિકોન નું ન્યુક્લિયર ડ્રો કરો. n બરાબર 1 ઓર્બિટ એમાં 2 ઇલેક્ટ્રોન ડ્રો કરો. n બરાબર 2 n बराबर 1, n बराबर 2, n बराबर 3. n बराबर 3 જે ઓર્બિટ છે એમાં આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન છે રહેલા છે. બરાબર? તો આ ફિગર પણ ડ્રો કરી શકો, આ ફિગર પણ છે ડ્રો કરી શકો અને એનું એક્સપ્લેનેશન છે લખવાનું છે. રેડી? તો આપણો ટોપિક કયો? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. રેડી?
હવે આપણે એનો સેકન્ડ ટોપિક છે જોવાનું છે ચાર્જ કેરિયર ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. રેડી? ચાર્જ કેરિયર કઈ રીતના હોય આવે છે જોવાનું. सेकंड है चार्ज कैरियर इन इंट्रिंसिक सेमीकंडक्टर. राइट? चार्ज कैरियर કઈ રીતના હોય પાછો આપણું સિલિકોન નું સ્ટ્રક્ચર છે ડ્રો કરી નાખીએ છે ઝડપથી. આખું સ્ટ્રક્ચર નહીં ડ્રો કરી દેવું. એક સિલિકોન માટે છે ડ્રો કરશું. રેડી? સિલિકોન એટમ કોવેલેન્ટ બોન્ડમાં છે જોડાયેલા હોય એકબીજા સાથે. એક સિલિકોન છે બીજા 4 સિલિકોન સાથે છે જોડાયેલા હોય. હવે 0 કેલ્વિન ટેમ્પરેચરની વાત કરી કે 0 કેલ્વિન ટેમ્પરેચર એક ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી. બધા ઇલેક્ટ્રોન કેવા હોય બોન્ડમાં છે જોડાયેલા હોય છે. એક ઇલેક્ટ્રોન ફ્રી નથી. એક ઇલેક્ટ્રોન ફ્રી નથી એટલે કે કરંટ પાસ નહીં થાય. એટલે કે સેમિકન્ડક્ટર છે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે છે 0 કેલ્વિન ટેમ્પરેચર. હવે એ વસ્તુ જે આપણે રૂમ ટેમ્પરેચરની વાત કરી એટ રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચર એટલે આપણે ખ્યાલ છે કે રૂમનું ટેમ્પરેચર છે 25 to 30 ડિગ્રી જેટલું હશે. રેડી? રૂમ ટેમ્પરેચર કેટલું હશે? 25 to 30 ડિગ્રી જેટલું છે હશે. એની વાત કરીએ તો રૂમ ટેમ્પરેચર શું થાય કે એટલા ટેમ્પરેચરે આ બધા ઇલેક્ટ્રોન એનર્જી મેળવશે. કેવી એનર્જી મેળવશે તો કે થર્મલ એનર્જી. બરાબર? આપણે લખીએ રૂમ ટેમ્પરેચર ઇલેક્ટ્રોન્સ ગેટ થર્મલ એનર્જી. Ready? At room temperature, electrons gets thermal energy. Thermal energy એટલે કે રૂમ ટેમ્પરેચરમાં આપણે કહીએ 25-30 ડિગ્રી ટેમ્પરેચર હોય એટલે કે કંઈક તો ઉષ્મા ઊર્જા હોય. ઉષ્મા ઊર્જા ઇંગ્લિશમાં કંઈ થર્મલ એનર્જી. એટલે આ ઇલેક્ટ્રોન છે એનર્જી છે મેળવશે. ઇલેક્ટ્રોન એનર્જી મેળવશે એટલે શું કરશે તો કે પોતાનું જે પોઝિશન છે એ પોઝિશનની આજુબાજુ દોલનો કરશે, વાઇબ્રેશન છે કરશે. બરાબર? આ ઇલેક્ટ્રોન શું કરશે? આ બધા ઇલેક્ટ્રોન પોતાની પોઝિશન છે આ પોઝિશનની આજુબાજુ વાઇબ્રેશન કરશે. બરાબર? ઇલેક્ટ્રોન છે વાઇબ્રેશન કરશે એમાંથી કોક ઇલેક્ટ્રોન એકાદ ઇલેક્ટ્રોન એવો હશે કે જેને એટલી એનર્જી મળી જાય, સફિશિયન્ટ એનર્જી મળી જાય કે બોન્ડ બ્રેક કરીને છે બહાર નીકળી જાય. બરાબર? કોઈ ઇલેક્ટ્રોન એટલી એનર્જી મળી જાય સફિશિયન્ટ એનર્જી કે ઇલેક્ટ્રોન શું થાય બોન્ડ બ્રેક કરીને છે બહાર આવી જાય. તો આ જે ઇલેક્ટ્રોન છે ને આપણે કયા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ? ફ્રી ઇલેક્ટ્રોન. એટલે આ ઇલેક્ટ્રોનને કેવું કહેવાય? ફ્રી ઇલેક્ટ્રોન છે કહેવાય. રેડી? રૂમ ટેમ્પરેચર લઈ આવો છો સેમિકન્ડક્ટરને તો શું થાય? ઇલેક્ટ્રોન છે થર્મલ એનર્જી છે મેળવે છે. થર્મલ એનર્જી મેળવે તો શું થાય છે તો કે બધા ઇલેક્ટ્રોન પોતાની પોઝિશન ઉપર વાઇબ્રેશન કરે છે. બરાબર છે? બધા ઇલેક્ટ્રોન છે વાઇબ્રેશન કરે છે. હવે કોક એવો ઇલેક્ટ્રોન હોય કે શું થાય બોન્ડ બ્રેક કરીને બહાર નીકળી જાય. ઇલેક્ટ્રોન બોન્ડ બ્રેક કરીને બહાર નીકળી જાય તો એને કેવું કહેવાય? ફ્રી ઇલેક્ટ્રોન છે કે હવે ફ્રી ઇલેક્ટ્રોન થઈ ગયો તો ઇલેક્ટ્રોનની જે ખાલી જગ્યા રહી બરાબર છે એટલે કે બોન્ડ તૂટી ગયો. બરાબર? તો જે ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા છે બરાબર છે એને શું કહેવાય છે? હોલ કહેવાય છે. બરાબર? ઇલેક્ટ્રોનની જે ખાલી જગ્યા રહે બરાબર બોન્ડ કમ્પ્લીટ કરવા માટે જે ઇલેક્ટ્રોન અહીં ઘટે છે. બરાબર? ઇલેક્ટ્રોનની જે ખાલી જગ્યા રહી એને શું કહેવામાં આવે છે? હોલ કહેવામાં આવે છે. હવે આ બે સિલિકોન તો શું કરશે તો કે બે સિલિકોન તો એવું જ છે કે મારો બોન્ડ છે કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે? એનો બોન્ડ કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશે. હવે બોન્ડ કમ્પ્લીટ કરવા માટે એને શું કરવું પડે તો અહીં એક ઇલેક્ટ્રોનની જરૂર છે. બોન્ડ કમ્પ્લીટ કરવા માટે શેની જરૂર છે? ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આ હોલ શું કરશે? આ ઇલેક્ટ્રોન તો ફ્રી થઈ ગયો એટલે ક્યાંક આગળ વયો ગયો. પણ જો કે બીજેથી બોન્ડ તૂટે તો ઇલેક્ટ્રોન શું કરે? એમાં છે વયો જાય. બરાબર? એટલે કે આ હોલ શું કરશે તો ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે. બરાબર? હોલ શું કરશે? ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે. ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ છે લગાડશે. એટ્રેક્ટિવ ફોર્સ છે લગાડશે.
એટલે કે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ એટ્રેક્ટિવ ફોર્સ કોણ લગાડી શકે? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો છે? કે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે નેગેટિવ છે. તો નેગેટિવ ચાર્જને કોણ એટ્રેક્ટ કરી શકે? પોઝિટિવ ચાર્જ. એટલે આપણે કહી શકીએ કે હોલ એક્ટ એઝ એ પોઝિટિવ ચાર્જ. તો જો વર્ડ ઉપર ધ્યાન દેજો, હોલ એક્ટ એઝ એ પોઝિટિવ ચાર્જ એવું મેં લીધું. એટલે કે હોલ છે ધન વિદ્યુત ભાર તરીકે વર્તે છે. એક્ટ એઝ એટલે કે વર્તે છે. ત્યાં કઈ ધન વિદ્યુત ભાર છે નહીં, પણ ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે છે. ઇલેક્ટ્રોનને એ જ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરી શકે કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ હોય, કે ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે. નેગેટિવલી ચાર્જને કોણ એટ્રેક્ટ કરી શકે? પોઝિટિવલી ચાર્જ. એટલે કે ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કોણ કરી શકે? પોઝિટિવલી ચાર્જ. એટલે કે હોલ એક્ટ એઝ અ પોઝિટિવ ચાર્જ. ત્યાં કઈ પોઝિટિવ ચાર્જ છે નહીં. બરાબર છે. આ બોન્ડ બ્રેક કરવા માટે મેં તમને આગલા લેક્ચરમાં પણ એક એનર્જીની વેલ્યુ કીધી હતી કે સિલિકોન માટે એનર્જીની વેલ્યુ કેટલી છે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જર્મેનિયમ માટે છે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? એટલે કે આ સિલિકોનના આઇટમ છે, તો આ ઇલેક્ટ્રોનને બોન્ડ બ્રેક કરીને બહાર આવવું છે, તો એને કેટલી એનર્જીની રિક્વાયરમેન્ટ જોઈએ? 1.1. રેડી? અહીંયા તો બધી જગ્યાએ જર્મેનિયમના જે એટમ લખાવો. રેડી? તો આ બોન્ડ બ્રેક કરીને જર્મેનિયમ હોતા હોય તો બોન્ડ બ્રેક કરીને ઇલેક્ટ્રોનને ફ્રી થવું તો કેટલી એનર્જીની જરૂર પડે? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? અહીં સિલિકોનના આઇટમ છે, આ ઇલેક્ટ્રોનને બહાર મોકલવા માટે એટલી જરૂર પડે. આ વસ્તુ આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં ડ્રો કરી. આવું તમે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડમાં બી ડ્રો કરી શકો. વેલેન્સ બેન્ડ conduction band. આપણે ખ્યાલ છે કે 4 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન બોન્ડ બ્રેક કરીને છે બહાર ગયો છે. બરાબર છે? એક ઇલેક્ટ્રોન બોન્ડ બ્રેક કરીને બહાર ગયો તો આમાં ક્યાં ડ્રો કરવાનું હોય? કે ઇલેક્ટ્રોન ક્યાં ગયો? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયો. રેડી? ઇલેક્ટ્રોન ક્યાં ગયો? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં છે. અહીંયા આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં એમ ડ્રો કરીએ કે ઇલેક્ટ્રોન બોન્ડ બ્રેક કરીને ઇલેક્ટ્રોન બહાર જાય છે અને ફ્રી ઇલેક્ટ્રોન થઈ જાય છે. રાઈટ? અહીંયા આપણે શું કહીશું કે ઇલેક્ટ્રોન goes from valence band to conduction band. રેડી? ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં સુધી જાય છે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય. તો આ જે જગ્યા ખાલી રહી આને શું કહેવાય? હોલ કહેવાય. આ ઇલેક્ટ્રોન હવે કેવો થઈ ગયો? ફ્રી ઇલેક્ટ્રોન છે. બરાબર? અને જે આ ગેપ છે, ગેપ એને કેવું કહેવામાં આવે છે? કાલે જ આપણે વાત કરી આગળના લેક્ચરમાં EG. બરાબર છે? બેન્ડ ગેપ. એટલે કે સિલિકોન માટે બેન્ડ ગેપનું મૂલ્ય કેટલું છે? 1.1. કેમ કે આ બંને વસ્તુ સેમ જ છે. આ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં ડ્રો કરીએ છીએ, આ વસ્તુ છે બેન્ડ ડાયાગ્રામમાં ડ્રો કરીએ. અહીં આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોન બોન્ડ છે બ્રેક કરીને ઇલેક્ટ્રોન છે ફ્રી થાય છે. અહીં એ વસ્તુ એમ કે ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે. બરાબર છે? તો અહીંયા જે એનર્જીની રિક્વાયરમેન્ટ હોય એવી જ એનર્જી હોય, કેમ કે આ બંને વસ્તુ તો સેમ છે, ખાલી દર્શાવવાનું છે અલગ અલગ રીતે છે. રેડી? એટલે કે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય. તો અહીંયા સિલિકોન માટે એના બેન્ડ ગેપની વેલ્યુ કેટલી? 1.1. જર્મેનિયમ માટે બેન્ડ ગેપની વેલ્યુ 0.72. રેડી? એકને ક્વેશ્ચન કેટલી રીતે પૂછાય? 3 રીતના જો પૂછાય. હું સિલિકોન માટે કહું છું, જર્મેનિયમ માટે સેમ ટુ સેમ જ કહું. કેમ કે સિલિકોન ફોર સિલિકોન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઇલેક્ટ્રોનને બોન્ડ કટ કરવા માટે, બોન્ડ બ્રેક કરવા માટે કેટલી એનર્જીની રિક્વાયરમેન્ટ છે? તો 1.1. બરાબર? સિલિકોનના ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં ઇલેક્ટ્રોનને બોન્ડ બ્રેક કરીને ફ્રી થવું 1.1. પેલી ટાઈપનો ક્વેશ્ચન આન્સર એ જ છે 1.1. સેકન્ડ ટાઈપનો ક્વેશ્ચન કે સિલિકોન માટે બેન્ડ ગેપની વેલ્યુ કેટલી છે? ફોર સિલિકોન એટમ the value of band gap is, તો બી આ આન્સર આવે 1.1. થર્ડ ટાઈપનો ક્વેશ્ચન કે સિલિકોન એટમમાં ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે જરૂરી ઊર્જા નેસેસરી એનર્જી, તો એ પણ કેટલી આવે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે એનર્જી છે આવશે. રેડી? બીજું કે આ કયા ટાઈપનો સેમિકન્ડક્ટર આપણે સ્ટડી કરી છે? તો કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઓલવેઝ
ઇક્વલ ટુ ધી નંબર ઓફ હોલ. બરાબર, ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેટલી હોય? સરખી હોય. એના માટે ઇલેક્ટ્રિક સેમિકન્ડક્ટર માટે રેડી. અહીંયા એક ઇલેક્ટ્રોન છે ફ્રી થયો તો એક હોલ પણ ક્રિએટ થયો. બીજી જગ્યાએ બોન્ડ બ્રેક થઈને ઇલેક્ટ્રોન ફ્રી થાય તો બીજો પણ હોલ છે ક્રિએટ થાય. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન ફ્રી થશે એટલા જ હોલ ક્રિએટ થશે. એટલે કે નંબર ઓફ હોલ ઇક્વલ ટુ ધી નંબર ઓફ ઇલેક્ટ્રોન. રેડી. તો આજે આપણે આ લેક્ચરમાં જે બે ટોપિકની છે વાત કરી. બરાબર, ચાર્જ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, ચાર્જ કેરિયર ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, એન્ડ બેઝિક વસ્તુ પણ છે જોઈ સેમિકન્ડક્ટરના બે મટીરીયલ છે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે કરંટ કન્ડક્શન, કઈ રીતના કરંટ પાસ થાય છે એ, અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કઈ રીતના બને છે એની વાત છે કરશું. રેડી? ત્યાં સુધી છે. આવજો.